હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધાને હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને? આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. હું અને સંદીપ અને મારો ભાઈ જયરાજ સિંહ કાનિયાર અને ઓલમોસ્ટ થઈ ગયું છે મોડું. સવારમાં જવાનું હતું પણ સવારમાં થોડું કામ આવી ગયું એટલે થઈ ગયું બેન. અને અત્યારે આપણે હાલના સમય નીકળી જઈએ છીએ કાનિયાર બાજુ અને અહીંયા કારણે કલાકાર પણ છે પણ આપણે લગભગ સાંભળવાનો ટાઈમ રહે નો રહે તો કન્ટિન્યુ બનાવી દો અને તમને પણ ખબર પડી જશે. ને આપણે જાવ ઝાપડા દાદાના મંદિરે તો કમેન્ટમાં જય ઝાપડા દાદા લખી નાખજો અને જલ્દી જઈએ છીએ આપણે કાનિયાર. તો ચાલો કન્ટિન્યુ બનાવી દેજો. તો સખત ટ્રાફિક આવી ગયો. અહીંયા તો આગળ કેવું ટ્રાફિક છે, એ તો એન્ટ્રન્સ છે આપણે કાંજરમાં. તો ટ્રાફિક એટલે કાંઈ ઘટે ને સમજો. નેક્સ્ટ લેવલ ટ્રાફિક છે અહીંયા આગળ. કેવું ટ્રાફિક હશે હજી તો એન્ટર નથી છે આપણે. હજી તો બાબરકોટ આપણે રોડે જ છીએ આવું ટ્રાફિક છે મધુલી થાય. હજી તો મંદિરે પૂછતું તારનો લગભગ ગાડી નહીં પૂછે. મિત્રો ફાઇનલી આપણે કાનિયાર પૂગી ગયા છે. મિત્રો ટ્રાફિક એટલે નેક્સ્ટ લેવલ એવું ટ્રાફિક હતું ને એની વાત જ નહીં. માન અમે અહીંયા પૂગ્યા છીએ. અહીંયા તો મંદિર દર્શન કરવા જવું છે પણ ટ્રાફિક એવું હોય ને કે તું હલકું થઈ જાય પછી આપણે જવું મંદિરે અને જોઈએ. મિત્રો આ છે બધો મેળા જેવું કર્યું છે કાનિયારમાં. એટલે મેળો જ છે અને આ છે કાનિયાર અને આપણે ફાઇનલી પૂગી ગયા છીએ. કાઉન્ટર સાઈડ ખાલી જગ્યા રાખેલી છે તો ત્યાંથી આવી અને પ્રસાદી લઈને પ્રસાદી લેવા.
મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છું ઘેરે, કારણ કે મિત્રો ટાઈમ આપણો ખતમ થઈ ગયો છે. આપણે પ્રોગ્રામ જોવા માટે નથી રોકાવાનું, કંપવાનું રોકાવાનું, અને આપણે જઈ રહ્યા છીએ આપણે ઘેરે, કારણ કે ઓલમોસ્ટ ભાગ્ય અમારે આમ ફરવા જવાનું હોય છે અને થઈ જાય છે મોડું નગર. ટ્રાફિક પણ એક લેવલ છે મિત્રો, ટ્રાફિક બહુ છે. ઓલા પણ અત્યારે હાલ્યા છે, મારું ટુ વ્હીલર બાઇક મને આગળ જઈ રહ્યો છે, પણ ટ્રાફિક એવું છે ને કે આમ હલાતું નથી, હાલવાની બોલી નથી થતી એવું ટ્રાફિક છે. અને અમે જઈ રહ્યું છે તો ખુલ્લો રસ્તો થઈ ગયો છે. આપણે ધરગરાવાળા રસ્તા જઈ રહ્યું છીએ, કારણ કે બાબરકોટથી ડાયરેક્ટ ઢૂકડું પડે, પણ આપણે ધરગરા થઈને હાલવાનું ટ્રાફિકના કારણે આપણે અહીંયા હાલવું પડશે, નકર તો આપણે ઢૂકડું પડે, પણ ટ્રાફિકના કારણે જો આપણી ગાડી છે અહીં નીકળી જવી ઘર બાજુ. તો ચાલો, જય દ્વારકાધીશ, જય જાવડા દાદા. ગુડ મોર્નિંગ મિત્રો, આજ છે બીજો દિવસ ને આપણે કાન્યાથી થઈ ગયું હતું મોડું, એટલે પાછા ઘેરે આવીને તરત પડ્યા ભેગા હોઈ ગયા હતા. અને આપણે થાકી ગયા હતા, કારણ હતું કે આપણા ગામમાં પણ સમય હતો, 22 તારીખે અમારા ગામમાં સમય હતો અને 23 તારીખે કાન્યા સમય હતો, એટલે આપણે થાકી ગયા હતા અને ઘેર આવીને એટલે હોઈ ગયા હતા આવીને તરત. અને વ્લોગ આપણે બેમાંથી એક આવશે, આપણા ગામ સરવાનો વ્લોગ પણ આવવાનો છે અને કાન્યાનો વ્લોગ પણ આવવાનો છે, પણ જે ઘાયો એડિટિંગ થાય છે એ પહેલાં આપણે મૂકી દેવાનો છે. અને તો અને તમે ચેનલ, અને મિત્રો કેવડું ભવ્ય રસોડું હતું મિત્રો, અને કેટલા માણસો, એટલે કેટલું પબ્લિક મિત્રો જમતું હતું, પ્રસાદ લેતું હતું આપણા દાદાનો. હું તો પહેલી વખત જોયો હતો, મને કંઈક આમ અલગ જ લાગ્યું. મેં કે ઓહો, આટલું બધું પબ્લિકને કેવી સરસ રીતે બધી વસ્તુ થતી રહેતી, સેવા કરી રહ્યા હતા કે બધે પ્રસાદ આપી રહ્યા હતા, અને પબ્લિક પણ સરખી રીતે પ્રસાદ બધું લઈ રહ્યું હતું. એટલે મને તો બહુ મજા આવી અહીંયા જઈને, અને મેં પણ પ્રસાદ લીધી. ફર્સ્ટ ટાઈમ હું ગયો હતો. ગમે ત્યારે કાન્યામાં સમયો થાય કે મેળો થાય એટલે આપણે પહેલાં હાજરી પૂરી દેવાની છે, કારણ કે મજા જ એટલી આવી હતી. અને અહીંયા જવાનું છે આપણે, બીજું ચાક મેળો થાય એટલે અહીંયા જવાનું છે. અમારા ગામ સર્વમાં બીજો પણ સમયો છે, જે રામાપીરના મંદિરે છે, એ 4થા મહિનાની છે, પણ તારીખ આવી નથી. તારીખ આવે એટલે આપણે વહેલું એક વિડીયો બનાવશું નાનકડો એનો શોર્ટ વિડીયો, તો ઇન્સ્ટાગ્રામની અંદર આવશે. તમે ઇન્સ્ટાગ્રામમાં તમે મને ફોલો કરો ભૂલતા ને, મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જલ્દી તમે ઇન્સ્ટામાં મને ફોલો કરી નાખો. તમને છે ને નવા અપડેટ જોવા માટે મળતા રહેશે. તો તમને આશા કહીશ કે તમને વ્લોગ સારો લાગ્યો છે. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવનારા વ્લોગ જોવા માટે મળતા રહેશે. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ, અને ખાસ કમેન્ટમાં જય જાપડા દાદા લખવાનું ભૂલતા નહીં.